જેન ઝીના આંદોલનની સફળતા બાદ હવે સોશિયલ મીડિયા ઉપર નવા આંદોલનનો પ્રારંભ થયો છે। સોશિયલ મીડિયામાં શરૂ થયું અનામત હટાવો આંદોલન। 24 કલાકમાં કોંગ્રેસ પાર્ટી કરતાં પણ ડબલ ફોલોવર્સ મળ્યા છે। રાષ્ટ્રવ્યાપી અનામત હટાવો આંદોલનને અભૂતપૂર્વ મળી રહ્યો છે આવકાર, તેમ પાટીદાર આગેવાન વરુણ પટેલે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતેથી 27 જુલાઈના 3 વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી। દેશની જેનજી યુવાનો વિદ્યાર્થીઓ દ્વારા કોકરોચ જનતા પાર્ટીના નામે એક યુવાનોની વિદ્યાર્થીઓની માંગણી સાથેનું એક આંદોલન હમણાં સફળતાપૂર્વક પૂર્ણ થયું અને આ આંદોલન પછી જ્યારે કે દેશના તરુણોમાં, યુવાનોમાં અને તમામ વર્ગમાં એક અનેરા નૈતિક મનોબળનો, નૈતિક હિંમતનો સંચાર થયો અને કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂર્ણ થતાની સાથે જ દેશના અને વિશ્વના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ એક કેમ્પેઇન શરૂ થઈ ગયું છે અને એ કેમ્પેઇનને ઇતિહાસમાં કોઈ કેમ્પેઇનને સફળતા ના મળી હોય એટલી હદે સફળતા મળી છે। એ પેજોમાં 10 મિલિયન કરતાં વધારે ફોલોવર છેલ્લા 24 કલાકમાં થઈ ગયા છે। એક પેજમાં 4.5 મિલિયન 5 મિલિયન ફોલોવર એક રિઝર્વેશન હટાવના પેજમાં થઈ ગયા। આ મુદ્દો અનામત વિશે સમગ્ર દેશને વિચારતા કરી મૂકતો મુદ્દો અને જે પ્રમાણે લોકો જોડાયા છે એ સરકાર, પ્રજા બધા માટે ગંભીર અને અમે પોતે પણ એવું માનીએ છીએ કે રિઝર્વેશન હટે ના હટે 2 નંબરની વાત, પણ 100% આઝાદીના 70-80 વર્ષ પછી આ દિશામાં આકલન થવું જોઈએ। ગુજરાતના તમામ બિન અનામત વર્ગના આગેવાનો, યુવાનો સાથે ચર્ચા વિચારણા કરી, મંત્રણા કરી આવનારા દિવસોમાં દિલ્હી ખાતે સમગ્ર દેશના બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચિંતા અને ચિંતન કર્યા પછી જંતર મંતર જવું, સંસદમાં જવું કે ક્યાં જવું એ પછી નક્કી કરીશું। પણ અત્યારે હાલ પૂરતું એવું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે દેશના યુવાનોમાં, દેશની જનતામાં આ મુદ્દાને લઈ અને ભયંકર આક્રોશ છે અને સરકારે પણ આ વિષયમાં ખૂબ ગંભીરતાથી વહેલામાં વહેલી તકે વિચારી લેવાની જરૂર છે। દેશના અલગ અલગ યુવાનો દ્વારા, જેનજી દ્વારા, જેન મિલેનિયર દ્વારા ચલાવવામાં આવેલું આ સોશિયલ મીડિયા કેમ્પેઇન છે અને સોશિયલ મીડિયા છેલ્લા મહિનામાં મનોરંજનનું સાધન નહીં પણ ક્રાંતિનું માધ્યમ બની રહ્યું હોય એવું લાગે છે કે દેશના યુવાનો પોઝિટિવ દિશામાં ક્રાંતિ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે અને દેશમાં અનેરી ક્રાંતિ આ સોશિયલ મીડિયાના માધ્યમથી થવા જઈ રહી છે। આપણે ક્યારે ચિંતન કરવાનું છે? આવનારા ટૂંક સમયમાં તારીખ ડિક્લેર કરીશું।